સ્વાગત છે। તો ભાજપ પ્રદેશના નવનિયુક્ત પ્રદેશ ઉપપ્રમુખ રસિક પ્રજાપતિએ મહત્વનું નિવેદન આપ્યું છે। તો નગરપાલિકા ચૂંટણીને લઈને કોર્પોરેશનની ચૂંટણીને લઈને તેમણે મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે। તો વડોદરામાં અભિવાદન સમારોહમાં નિવેદન તેમણે આપ્યું છે। તેમણે જણાવ્યું કે મારો અનુભવ છે, જે પેપરમાં આવે તે પાર્ટીમાં ના આવે। તો પેપરમાં આવતા ભાજપ નેતાઓને રસિક પ્રજાપતિએ ઇશારો કર્યો છે। તો કોર્પોરેશનની ચૂંટણીને લઈને તેમણે નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવાની તમારી જવાબદારી છે। કોર્પોરેટરને 5 વર્ષ આપ્યા છે, પક્ષ જેને જવાબદારી આપે તેની સાથે રહું તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે। મોટો અનુભવ છે કે પેપરમાં આવે ને પાર્ટીમાં ક્યારેય ન આવે। આ ભારતીય જનતા પાર્ટીનું દરેક તમે ઘરમાં કાર્યકર્તાને કે તમારી કાર્ય પ્રવૃત્તિને તમે જાળવી રાખજો અને પાર્ટીના કાર્યકર્તાને ક્યારેય અન્યાય નહીં થાય એની મારી ખાતરી આપું છું। ઉમેદવાર પણ તમારામાંથી જ આવવાનો, બાકી કોઈ આવવાનું નથી।